સુરતની મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણના રેકેટનો પર્દાફાશ થયો છે। આ મામલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ થયા છે। મંત્રીએ જિલ્લા આરોગ્ય અધિકારીને સોકોઝ નોટિસ ફટકારી છે અને સમગ્ર ઘટનામાં તંત્રની બેદરકારી પર પણ સવાલ ઉઠાવ્યા છે। સુરત શહેરની મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગર્ભપાત અને પરીક્ષણ થતું હોવાની માહિતીના આધારે આરોગ્ય વિભાગે રેડ કરી હતી। આ દરમિયાન એક ફાર્માસિસ્ટને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે સોમવારે બપોરે 2:08 તેમને આ બાબતે માહિતી મળી હતી। ત્યારબાદ તરત જ જિલ્લા આરોગ્ય તંત્રને રેડ કરવાની સૂચના આપવામાં આવી હતી। આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 3 મહિલાઓ ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણ માટે હોસ્પિટલમાં આવી હતી। આ સમગ્ર રેકેટમાં સંડોવાયેલા લોકો અગાઉ પણ આવી જ પ્રવૃત્તિ માટે પકડાઈ ચૂક્યા છે। પહેલા હોસ્પિટલના નામ વગર કામ કરતા હતા અને કોર્ટમાંથી સ્ટે મળ્યા બાદ ફરી મમતા હોસ્પિટલના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિ શરૂ કરી હતી। મંત્રી પાનસેરિયાએ જણાવ્યું કે ઘણા સમયથી આ ગેરકાયદેસર કામ ચાલી રહ્યું હતું અને રોજના 2 થી 5 ગર્ભ પરીક્ષણ તેમજ ગર્ભપાત થતા હતા, જે એક ગંભીર બાબત છે। આ મામલે જિલ્લા આરોગ્ય તંત્રની બેદરકારી સામે પણ મંત્રીએ કડક વલણ દાખવ્યું છે અને જિલ્લા આરોગ્ય અધિકારીને સોકોઝ નોટિસ ફાટવી છે। મંત્રીના જણાવ્યા મુજબ ગુજરાતમાં જ્યાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી રહેશે તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જ જવાબદાર ઠેરવવામાં આવશે। તેમણે સ્પષ્ટ કહ્યું કે આ પ્રકારની ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને તેમાં કોઈને છોડવામાં નહીં આવે। સાથે જ મંત્રીએ સવાલ ઉઠાવ્યો કે પહેલા મંત્રી સુધી માહિતી પહોંચે અને પછી અધિકારીઓને ખબર પડે તે શંકાસ્પદ બાબત છે। અત્યાર સુધી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી તો તંત્ર શું કરી રહ્યું હતું તેવો કડક સવાલ પણ ઉઠાવ્યો છે। સુરતમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત માટે મમતા હોસ્પિટલની અંદર રેડ પાડી અને લાઈવ ડૉક્ટર તો નથી પણ ફાર્માસિસ્ટને પકડી અને એફઆઈઆર કરવામાં આવી છે। સોમવારે બપોરના 2:08 જ્યારે મને આ માહિતી પ્રાપ્ત થઈ ત્યારે જિલ્લા આરોગ્ય તંત્રને ત્યાં રેડ પાડવાની સૂચના આપેલી હતી અને આ સૂચના પ્રમાણે 3 બહેનો ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણ માટે ત્યાં આવ્યા હતા। આ સમયની અંદર બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે જ્યારે સમાજ આગળ આવી રહ્યો છે ત્યારે આવું હીન કૃત્ય કરનારી એ માતાઓ પણ છે કે જે પોતાની દીકરીને કુખમાંથી મારી નાખવાનો પ્રયાસ કરે છે અને આવા રાક્ષસી કૃત્ય કરનારા ફાર્માસિસ્ટ અને હોસ્પિટલના માલિકો જે આવું રાક્ષસી કૃત્ય કરે છે કે આ બીજી વાર આ લોકો પકડાણા છે। પહેલી વાર સિવાય હોસ્પિટલ નામ કરી ધારણ કરી અને નામદાર કોર્ટમાંથી સ્ટે વગેરે લઈ અને હોસ્પિટલ બંધ કરીને બીજી મમતા હોસ્પિટલના નામથી જ્યારે આ ચલાવતા હતા ત્યારે એમના ઉપર એક્શન લેવામાં આવ્યા છે, એમની પર એફઆઈઆર કરવામાં આવી છે અને જિલ્લા આરોગ્ય તંત્રએ ઘોર બેદરકારી રાખી છે। કારણ કે ઘણા સમયથી રોજના 2 થી 5 ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરાવી રહ્યા હતા। તો આ તો બહુ મોટી ઘટના કહેવાય અને આપણા સભ્ય સમાજ માટે ખૂબ ચિંતાજનકની વાત હતી। માટે અમારા આરોગ્ય વિભાગને પણ શોકોઝની નોટિસ પાઠવવામાં આવી છે। ગુજરાતની અંદર કોઈ પણ ખૂણા પર અમને બાતમી કે આ માહિતી મળશે અને પછી ત્યાં જો ભેળસેળ થતી હશે, ગર્ભ પરીક્ષણ થતું હશે, ગર્ભપાત થતો હશે કે બનાવટી ખાવાની પ્રોડક્ટ થતી છે તો જે તે અધિકારીએ જ ભોગવવું પડશે। એ વિસ્તારના ફૂડ ઇન્સ્પેક્ટર હોય કે આરોગ્ય અધિકારી એમની જવાબદારીમાં આવશે। તો આજે અમે એ જિલ્લા આરોગ્ય અધિકારીને પણ શોકોઝની નોટિસ આપી એમની પાસે ખુલાસો માંગવો। તમે શું કરતા હતા? તમને જે જવાબદારી આપી છે તમે શું કરતા હતા? જ્યારે ગુજરાતના મંત્રી પાસે જવાબદારી આવે ને પછી તમે એક્શન લો છો, આ પણ કોઈક શંકા ઉપજાવે એવી વાતો છે। માટે ભેળસેળ હોય, ડ્રગ્સમાં ભેળસેળ હોય, ગર્ભપાત હોય કે ગર્ભ પરીક્ષણ કોઈ બાબતમાં અમે ચલાવી લેવા માંગતા નથી। તંત્ર સજાગ છે
અને જે આવું દુષ્કૃત્ય કરનારા લોકો ચેતી જાય. હજી સુધરવાનો સમય છે. સરકાર કોઈ પણને બક્ષવાની નથી. એ આ સંદેશો નહીં, પણ અમે વાસ્તવિકતા કહીને અમે એક્શન લઈ રહ્યા છીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.